હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો અત્યારે આવી ગયા છીએ આપણે પડદરીના બસ સ્ટેશને. એ પણ આપણે નવી બ્રાન્ડ ન્યૂ ટાટાની ગાડી લઈને આવી ગયા છીએ, એ પણ નવા રૂટ સાથે. પડદરી રાજકોટ ચાલો આજનો ફર્સ્ટ શો રહેવાનો છે. તો ચાલો ફટાફટ પહેલાં તમને આજની ટાટાની જે આપણી નવી બ્રાન્ડ ન્યૂ બસ આવી છે તો પહેલાં એની તમને વિઝિટ કરાવી દઉં, પછી તમને ટાઈમિંગ અને કેટલું ભાડું છે એ પણ કહી દઉં છું. તો ચાલો પહેલાં તમને સરસ મજાનું આપણા પડદરીનું બસ સ્ટેશન બનાવ્યું દેખાડી દઉં, જે હમણાં જ હજી નવું બનાવ્યું છે. તો 3 પ્લેટફોર્મનું તમને પડદરીનું બસ સ્ટેશન જોવા મળી જશે. તો ચાલો હવે સરસ મજાની બે આપણી ટાટાની બ્રાન્ડ ન્યૂ ગાડી લાગી ગઈ છે. સૌરાષ્ટ્ર એટલે આપણું રાજકોટ ડિવિઝન અને રાજકોટ ડેપોને આપેલી પડદરી રાજકોટ ઝાલોદ રહેવાની છે. બે બસ જોઈ લો તમે, લાઇનમાં લાગી ગઈ છે અને અત્યારે શણગારવાનું કામકાજ પણ ચાલુ કરી દીધું છે. વાયરસે લીંબડી, ખેડા, નડિયાદ, ડાકોર, ગોધરા, દાહોદ અને લાસ્ટમાં આવશે ઝાલોદ. અચ્છા, તમને આ બસની વાત કરી તો રાજકોટથી પહેલાં લોકલ આવશે, પછી અહીંયાથી પડદરીથી એક્સપ્રેસ થઈને વાયા રાજકોટ થઈને જશે. યસ, સરસ મજાની ગાડી આપણાને જોવા મળી ગઈ છે ટાટાની પણ. ચાલો, જ્યાં અહીંયા કેળા ખાઈને નાખી દે લપસવાનું આપણે રહી. ચાલો, અહીંયા લગેજ બોક્સ તમને મળી જશે, અહીંયા સ્પેર વ્હીલ મળી જશે. આખી તમને ગાડી દેખાડી દઈએ પહેલાં બહારથી, પછી અંદરથી તમને પાછળનું યાર સરસ મજાનું ટૂંકમાં કઈ ફિનિશિંગ આપ્યું છે, સ્વચ્છ સલામત અને સમયબદ્ધ. ચાલો, આપણું રાજકોટ ડિવિઝન અને રાજકોટ ડેપોને આપેલી છે. બે સેમ જ ગાડી, નવી અને પ્લસ બે એ જ એક જ રૂટમાં ચાલશે, એટલે કે બે એક આવશે ને એક જશે. અત્યારે એક જ જશે, પછી બીજી કાલે અહીંયાથી જશે ને આગળ પાછી સામેથી આવશે. આપણે બસમાં કરશી બોર્ડ. યાર એ છે કે સીડી નાની, ટૂંકમાં હાઇટ નાની કરી નાખી છે. એન્ટર થતાં 5 સ્ટોપની બોટલ, ડસ્ટબિન આવશે. તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે બસમાં સાફ સફાઈ રાખો યાર. તો ચાલો, અંદરની આપણે કેબિન દેખાડે, ડ્રાઈવર કેબિન. ટાટાની ગાડી રહેવાની છે. ડિસ્પ્લે એટલે તમને આ પાછળનો કેમેરો આપેલો છે, પછી તમને એનાઉન્સમેન્ટ માટેનું આપી દીધું છે. અહીંયા સામે તમને GPS મળી જશે. વાહ ભાઈ, આખી ટૂલ કિટ આપી દીધી છે, ચેક આપી દીધી છે, ડ્રાઈવર સાહેબના થેલા રાખી દીધા છે. અત્યારે શણગારવાનું ટૂંકમાં કંઈ કામકાજ ફૂલ જોરશોરમાં ચાલુ છે. ચાલો, ઉપર તમને અહીંયા ફેન મળી જશે, ઇમરજન્સી હેમર મળી જશે. ચાલો, અને અહીંયા ઉપર તમને સરસ મજાનો લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. ટોટલ ઇમરજન્સી એક્ઝિટ કહી તો એક આગળ એક પાછળ, ટૂંકમાં કહી તો પાછળ બે ઇમરજન્સી એક્ઝિટ જોવા મળી જશે. આ સરસ મજાનું કામ થયું છે, જોઈ લ્યો. ટૂંકમાં એટલા માટે અહીંયા આપ્યું છે લોક માટે કે કોઈ પડી ન જાય અને દરવાજો ખુલે એના હિસાબે. આ છે કંડક્ટર સાહેબની સીટ આપી છે. યાર સરસ મજાની કંડક્ટર સાહેબની સીટ આપી દીધી. 3x2નું કોમ્બિનેશન મળી જશે. ટોટલ આમાં તમને સીટ કહી તો 52 સીટ આમાં તમને મળી જશે. ઇમરજન્સી એક એક્ઝિટ અને અહીંયા તમને 5 સ્ટોપની બોટલ મળી જાય છે. પાછલી સીટમાં સરસ મજાનો 3ની સ્પેસમાં, ટૂંકમાં અહીંયા કહી તો સરસ મજાનો સ્પેસ મળી જાય છે. વાહ, તમને ગાડી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ઉપર લગેજ કમ્પાર્ટમેન્ટ આ સારી આપી છે. સ્પીકર જેમ વોલ્યુમમાં બધે આપે છે એમ સ્પીકર પણ આપી દીધા છે. ફાયર અલાર્મ આપી દીધો છે. આ વખતે સેફટીને બહુ ધ્યાનમાં રાખી છે. બાકી આ સૂચના છે તો જરૂર તમે પોઝ કરીને વાંચી લેજો. અને 18 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસની મુસાફરી કરી શકો. પહેલાં 15 દિવસનું આવતું, હવે 18 દિવસનું આવ્યું, કારણ કે હમણાં પણ ભાડામાં વધારો થયો છે. એના હિસાબે સરસ મજાનું લગેજ કમ્પાર્ટમેન્ટ આપ્યું છે. યાર બહુ મસ્તીની ગાડી છે આ ટાટાની. હવે કાલ તો આપણે રક્ષાબંધન છે, એટલા માટે આપણે સફર નથી કરી શકતા. નકર જરૂર તમને આખો આપણે ઠેઠ ઝાલોદ લગીનો સફર, કારણ કે જો અહીંયાથી આપણે 4 વાગે ઉપડશે તો સવારે આસપાસ આપણે માની શકીએ ઝાલોદ 4 વાગે પહોંચી જાય. કિલોમીટર અંદાજે આપણે કહી તો 400થી 450 ટૂંકમાં 500 કિલોમીટરની એની વચ્ચે રહી શકે છે. અને ટિકિટ પ્રાઇસ અંદાજે આપણે કહી શકીએ તો 300થી 400 રૂપિયા ટિકિટ પ્રાઇસ રહી શકે છે. તો આજે તો યાર પોસિબલ નથી. એટલે અને અહીંયા એમ કહે છે કે હમણાં ભાજપના અહીંયા બધા એના ટૂંકમાં મેઇન કાર્યકર્તા અહીંયાના બધા આવશે અને એના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. તો ચાલો, એ પણ તમને દેખાડશી. આપણે ઠેઠ લગી રહેશી, જ્યાંથી અહીંયાથી બસ ઉપડે નહીં ત્યાં લગી આપણે અહીંયા રહેશી. પછી આપણે અહીંયાથી એ બસ જશે ઝાલોદ બાજુ અને આપણે જશી રાજકોટ બાજુ.
ચાલો અત્યારે શણગારવાનું કામકાજ ચાલુ છે. જે 2 જણા શણગારી રહી ગયા છે એનું નામ કીધું. આજે ઇકબાલભાઈ આપણા રાજકોટ ડેપોના વર્કશોપમાં છે અને બીજા છે જગદીશભાઈ, એ ડ્રાઈવર છે, રાજકોટ ભગુડામાં ચાલે છે. તો આપણે રાજકોટ ભગુડાની તમારે સફર જોવી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો એ બાને યાર આપણે સફરે થઈ જશે, નવી લોકોને બસે આપી છે, પ્લસ આપણાને ભગુડામાં એટલે મોગલધામના દર્શન પણ થઈ જશે. હું પણ કરી લઈશ અને તમને પણ કરાવી દઈશ. અને સરસ મજાની આપણી સૌરાષ્ટ્રની ગાડી અત્યારે શણગાર થઈ રહ્યો છે. એક તો શણગાર દીધી છે, હવે અંદર એક બીજા ભાઈ ગયા છે જે અત્યારે ફુગા લગાડી રહ્યા છે. ખરેખર આવે એ તડકામાં, આવા તડકામાં યાર શણગારે એટલે યાર ખરેખર ધન્ય છે આ લોકોને. કારણ કે હમણાં છેલ્લા 7-8 દિવસથી તો વરસાદ નથી પડ્યો, એમ હાવ છાંટા છાંટા પડે. પણ અત્યારે જો ગરમી જુઓ તમે યાર, અત્યારનો માહોલ જુઓ. કારણ કે હવે બધી બહેનું જશે એમના ભાઈને રાખડી બાંધવા અને પોતાના વતન જશે. અને તમને કીધું આ નવો રૂટ ચાલુ થયો છે, નવો રૂટ અને નવી બસ સાથે પડધરી રાજકોટ ઝાલોદ. મેં તમને કીધું રાજકોટથી લોકલ આવશે અને રાજકોટથી લોકલ પડધરી આવશે અને પડધરીથી પછી એક્સપ્રેસમાં જશે, રાજકોટ થઈ ઝાલોદ જશે. ચાલો ATI સાહેબ આવી ગયા છે. કુલદીપસિંહ ભાઈ, આપણે કુલદીપસિંહનો આભાર માનીએ કારણ કે કુલદીપસિંહે કીધું સાગરભાઈ તમે આવજો અને વિડીયો બનાવજો કારણ કે નવા રૂટ સાથે ચાલુ થાય છે અને એ પણ નવી બસ આપી દીધી છે. અચ્છા, તમને ટાઈમિંગ એ કહી દઉં તો અહીંયાથી 4 વાગે ઉપડશે પડધરી રાજકોટ ઝાલોદ અને અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે 3 વાગે અને 45 મિનિટ એટલે 3:45નો અહીંયાથી ટાઈમ છે ઝાલોદથી. સરસ મજાનું શણગારવાનું કામકાજ બહારથી થઈ ગયું અને સાથે સાથે પંડિતજી પણ આવી ગયા છે. તો એના હાથે જ હવે સરસ મજાનું ઉદ્ઘાટન થશે ને બીજા પણ હજી ઘણા બધા આવશે મહેમાનો બધાય, જેના હસ્તે આ 2 બસનું ઉદ્ઘાટન થશે. એક બસ રાજકોટ વહી જશે અને એક બસ અહીંયાથી ઝાલોદ જશે. જો કે 2 રાજકોટ થઈને જ જશે ને આપણી આ કાલ આપણે પાછી ઉપડશે અહીંયાથી રાજકોટથી 2-2:30 વાગે ઉપડશે અને પડધરીથી 4 વાગે ઉપડશે. ચાલો, આપણા મહારાજ આવી ગયા છે અને બધે ફુલાર કરે છે અને સરસ મજાના 2માં દોરા બાંધી દીધા છે, એક હેન્ડલમાં અને એક ગેરમાં પણ. ચાલો, શ્રી લખી રહ્યા છે. શ્રી ગણેશાય નમઃ. ભાઈ કોઈ પણ બી નવું કાર્ય ચાલુ કરો તો પહેલાં તો આપણા શ્રી ગણેશાય એટલે કે ગણેશ ભગવાનને તો પહેલાં આગળ રાખવા જ પડે છે. ચાલો, આપણા એસટીના કર્મચારી છે, આજે એના ગલફા દુખવાના છે. ચાલો, અદા બારે પણ ફુલાર કરે છે અને શ્રી ગણેશાય નમઃ લખે છે ભાઈ. GSRTC તરફથી જેને જેને આમંત્રણ હતું એ બધાય આવી ગયા છે અને અહીંયાના ધારાસભ્ય અને બધાય ભાજપના જે મેન કાર્યકર્તા છે એ બધાય આવી ગયા છે અત્યારે. કૃષિ મંત્રીને બધાય જો તમે. અને અત્યારે આપણા પંડિતજી કે મહારાજ આપણે થોડું અત્યારે અંદરનું હજી બીજી બસમાં પણ અત્યારે સાથિયા અને ચાંદલા કરી રહ્યા છે. તો એ કમ્પ્લીટ પતે પછી અહીંયાથી ઉપરશે. આજ પહેલો દિવસ છે એટલે આજે થોડુંક લેટ થશે. પછી તમને અહીંયાથી કહી દીધું ને 4 વાગ્યાનો અહીંયાથી ઉપડવાનો ટાઈમ રહેશે. કારણ કે 2 બસ ક્યારે સંગાય, કારણ કે 2 નવી બસ છે એટલા માટે. પછી એક બસ રાજકોટ જશે અને બીજી બસ એને રાજકોટ થઈ ઝાલોદ જશે. જય પડધરીના સાંસદ દ્વારા લીલી ઝંડી દેવામાં આવી ગઈ છે.
અને અત્યારે બસ એમ તમે કહો તો 50% પેક થઈ ગઈ છે અને બસ તમને કહ્યું તો ઓનલાઈનમાં આવી ગઈ છે. સ્વાભાવિક છે કારણ કે કાલે પાવન પર્વ છે રક્ષાબંધનનો, તો બધાય ઘરે જવાના છે. અંદર પણ સરસ મજાની બસ શણગાર દીધી છે આપણા ડ્રાઈવર સાહેબે. તો ચાલો હવે આપણી હોટ સીટ ઉપર અત્યારે બેસી શકીએ છીએ, એટલે 5-10 મિનિટ આપણે બેસી અને લેગ સ્પેસ કહી તો સરસ મજાનો આમાં તમને લેગ સ્પેસ મળી જશે. ટૂંકમાં પકડવા માટે તમને હેન્ડલ બે બાજુ મળી જશે. બાકી સિમ્પલ અને સરસ મજાની સાદી બસ આપણાને જોવા મળી જશે. બસ બધી પબ્લિકને રિક્વેસ્ટ છે કે ભાઈ સાફ સફાઈ રાખે, અને ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબને પણ રિક્વેસ્ટ છે કે પોતાની કેબિન અને પોતાનો સરસ મજાનો કાચ પણ સાફ સફાઈ રાખે. તો આ ટાટાની સરસ મજાની બસ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ. આપણે ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલો ન કર્યું તો જરૂર એકવાર ફોલો કરી લેજો. અને રક્ષાબંધનના પાવન પર્વની મારા બધા સબસ્ક્રાઈબર ભાઈઓને હાર્દિક શુભકામના.